અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. અહીં કોની રહેમ નજર હેઠળ આટલું બધું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે? સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરતા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, જેના કારણે અગાઉ પણ ઘણી ફરિયાદો થઈ, પરંતુ તેમના રાજકીય દબાણને લીધે અને અધિકારીઓના મેળાપીપણાને લીધે ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવી. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે એમની સાથે સંકળાયેલા લોકો મુખ્યમંત્રી સાથે ધંધાકીય ભાગીદારી ધરાવે છે. શું આ ગેરકાયદેસર ભ્રષ્ટાચારમાં કાયદાથી ઉપર કોઈ એક પાર્ટીના લોકો છે? કોણ છે? બાંધકામ કરતા વિજયપાલ અને એમની કેટલીક ગેરકાયદેસર મિલકતો છે તે એક તપાસનો વિષય બની ગયો છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ગરીબ ખેડૂતોની જગ્યા પડાવી લેવી, રાજકીય દબાણ ઊભું કરવું જેવા કામો સંકળાયેલા છે અને એમની સાથે અમુક હોદ્દેદારો પણ જોડાયેલા છે, જેનું નામ આગળના અહેવાલમાં પુરાવા સાથે રજૂ કરવામાં આવશે.